નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચમાં બકરી ઈદની કુરબાની મુદ્દે સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ, મુસ્લિમ સમાજે કાર્યવાહીની કરી માંગ। ભરૂચમાં સોશિયલ મીડિયા પર બકરી ઈદ દરમિયાન આપવામાં આવતી ઇસ્લામિક કુરબાની અંગે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વિવાદ ઉભો થયો છે। ટાઈગર 10 નામના આઈડી પરથી અપલોડ કરાયેલા એક વિડીયોને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ તૌસીફ ટાઈગર નામના આઈડી પરથી પોસ્ટ કરાયેલા વિડીયોમાં ધર્મના નામે પશુઓની કુરબાની બંધ કરવાની વાત કરવામાં આવી હોવાનું આક્ષેપ છે। આ વિડીયોને લઈ મુસ્લિમ સમાજના આગેવાનોમાં નારાજગી ફેલાતા ભરૂચ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી સંબંધિત વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વિડીયો પોસ્ટ કરનાર તૌસીફ હનીફ પાંચભાયા મૂળ અંકલેશ્વરના રહેવાસી હોવાનું અને હાલ વિદેશમાં રહેતું હોવાનું જણાવાઈ રહ્યું છે। આ સમાજના આગેવાનોએ તેમના પાસપોર્ટ જપ્ત કરવાની માંગ પણ ઉઠાવી છે। ઘટનાને લઈને વધતા વિરોધ વચ્ચે તૌસીફ પાંચભાયાએ સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો પોસ્ટ કરી માફી માંગી હોવાનું પણ સામે આવ્યું છે। આજ રોજ તારીખ 26/5/2026 અને મંગળવારના રોજ અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો છે। એ વિડીયો વાયરલ કરનાર તૌસીફ હનીફ પાંચભાયા ટાઈગર 10 નામનો એકાઉન્ટ હોલ્ડર છે। મદનીનગર સાળંગપુર ગ્રામ પંચાયત ડઢા રોડ પાસે અંકલેશ્વરનો રહેવાસી છે। આ વ્યક્તિએ ભારત દેશની શાંતિ દોહરાઈ અને ભાઈચારો ખોરવા એવો એક વિડીયો વાયરલ કરેલો છે। જ્યારે અમારા આ વિડીયોમાં જોયું અમે તો આ વ્યક્તિ લોકોને ઉશ્કેરેલો છે। આ વિદેશી નાગરિક છે કોઈ, અને હિન્દુસ્તાનમાં આવીને ભારત દેશની અંદર કોમી વૈમનસ્ય ફેલાય એવા વિડીયો અહીંયા વાયરલ કર્યા। જ્યારે આ વિડીયો અમે જોયું એમાં એ સ્પષ્ટ શબ્દમાં એવું કે મુસલમાનોએ બાળકોની બલિ આપવી જોઈએ। આ ભારત દેશની અંદર તમામ ધર્મના લોકો પોતપોતાની રીતે હર્ષ અને ઉલ્લાસથી પોતાના તહેવારો ઉજવતા હોય। તમામ ધર્મના લોકો શાંતિપ્રિય રીતે પોતાના ધર્મનો પ્રચાર કરે અને ઈદનો તહેવાર હોય દરેક પ્રકારના તહેવારો ઉજવે છે। આ વ્યક્તિએ લોકોને ઉશ્કેરવા માટે અને શહેરની શાંતિ દોરે એવા પ્રયત્ન કરી અને મુસ્લિમને અને અમારા નબીની શાનમાં પણ અહીંયા ગુસ્તાખી કરેલી છે। એ વ્યક્તિ ઉશ્કેરે છે અને માઝલ્લા અમારાથી ન બોલાય એવા બોલ અહીંયા આ વિડીયોના મારફતે બોલી આ વ્યક્તિ ડઢાલ ગામમાં રહે છે, વિદેશી નાગરિક છે, અને કુરબાનીની જે જાનવરોની મુસ્લિમ સમાજ દ્વારા કુરબાની કરવામાં આવે છે, બકરા છે, ઘેટા છે, એની આ વ્યક્તિ અમારા બાળકોને બલિ આપવાનું ઉશ્કેરણીજનક કૃત્ય કરે છે। આ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી છે। આજે અમે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ભરૂચના એસપી સાહેબને મળવા આવેલા છે। અત્યારે અમે એસપી સાહેબની મુલાકાત કરી આની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જો આ વિદેશી નાગરિક હોય અને શહેરની શાંતિ દોરતો હોય તો એની પાસપોર્ટ પર જપ્ત કરવામાં આવે। હિન્દુસ્તાન આ તો એક ફૂલોનો બગીચો છે। તમામ ધર્મના લોકો અહીંયા હળી મળીને રહેતા હોય અને એકબીજાના તહેવારો સારી રીતે ઉજવે, પરંતુ આ વ્યક્તિએ ભરૂચ જિલ્લાના ડઢાલ ગામેથી જે વિડીયો વાયરલ કરી અને શહેરની શાંતિ દોરવાનો પ્રયત્ન કરે છે, મુસ્લિમ સમાજ અને સાખી નહીં લે। અમારી માંગ છે એસપી સાહેબ પાસે કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એફઆઈઆર દાખલ કરવામાં આવે અને ધરપકડ કરીને એની પાસપોર્ટ જપ્ત કરીને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને મુસ્લિમ સમાજને ન્યાય અને જસ્ટિસ મળે, એને માટે અમે અહીંયા ફરિયાદ દેવા આવેલા છે। અસ્સલામ વાલેકુમ।